આ તરફ મણિપુર નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસમાં એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી। અમદાવાદ સુરતના હથિયાર ધારકોની આ મામલામાં ધરપકડ કરાઈ છે। બોટાદ સુરેન્દ્રનગરના પણ હથિયાર ધારકો છે જેની ધરપકડ કરાઈ। કુલ 15 જેટલા હથિયારો અને કાર્ટ્રિજ જપ્ત કરાયા હતા। સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ રહી છે। એટીએસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે। સીધા જઈએ ત્યાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી, જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા। હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પરચેઝિંગ થયું છે એ ત્યાંથી કરવામાં આવેલું પરચેઝિંગ, આર્મ્સ એમ્યુનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો। ઓલ ઇન્ડિયા પરમિટનો ભરવાનો હતો તો ગુજરાતમાં લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનું હોય કે શું પ્રક્રિયા હોય? એ આર્મ્સ એક્ટના રૂલ્સ સેક્શન 30 છે, એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો 60 દિવસની અંદર એને જાણ કરવાની હોય છે। જે કમ્પેટન્ટ ઓથોરિટી જેને લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા તો લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની છે। જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપને જાણ કરશે। જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રીફિંગ હતું ત્યારે આપને સાહેબે કહ્યું કે અમારી પાસે 108 થી વધુ આરોપી છે, પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી, પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય। જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો આ 16 આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળી। સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? અને છે તો પછી પોલીસના એનઓસી લોકો કેવી રીતે મેળવ્યા? રાત્રે 1 વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ અને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે। गुजरात एटीएस ने लास्ट डेट 7/4/2025 को एक ऑफेंस रजिस्टर किया गया था। उस ऑफेंस में कुल 7 एक्यूज को अरेस्टिंग किया गया था। ये जो ऑफेंस था वो ऑफेंस नेशनल वेपन्स परमिट जो था वो नागालैंड या तो नॉर्थ ईस्ट के राज्यों से इश्यू किया गया था और वो एक बार वेरीफाई करने के बाद वो बोगस कि वो फ्रॉड है इस तरह का इन्वेस्टिगेशन में निकल आया था। उसके बाद गुना रजिस्टर किया गया। उसमें 7 एक्यूज को अरेस्टिंग हुआ था लास्ट टाइम में और उसके बाद उनके रिमांड में जो दूसरे एक्यूज की इंफॉर्मेशन मिली है वो एक्यूज की इंफॉर्मेशन के आधार पे आज लास्ट नाइट को 16 आरोपी को अरेस्ट किया गया है और उसके पास से 15 वेपन्स जिसमें 8 पिस्टल है, 8 रिवॉल्वर है, 2 पिस्टल है और 5 12 बोर गन है और 489 टोटल कारतूस है। इनको सीज करके पंचनामा के हिसाब से उसके बाद उसका अरेस्टिंग दिखाया। सर, ये आरोपी जो पकड़े गए हैं वो किन किन जिलों से पकड़े गए हैं और इन्होंने हथियार कहाँ से खरीदे हैं? उन्होंने हथियार सूरत से परचेजिंग किया गया है, सूरत गन हाउस से परचेजिंग किया गया है और नू में जो नंबर दार करके गन है गन हाउस वहाँ से परचेज किया गया है और सूरत के एक्यूज है, बोटाद के हैं, राजकोट के हैं, अलग अलग जिलों के आरोपियों को अरेस्ट किया गया है। सूरत, अमदावाद सहितना अनेक हथियार धारको जेनी आ मामलामां धरपकड़ करवामां आवी छे। बोगस हथियार लायसन्स कौभांड जे आचरवामां आव्युं हतुं तेमां 16 हथियार धारकोनी धरपकड़ कराई छे। कुल 108 व्यक्तिओ विरुद्ध फरियाद नोंधाई छे। 15 जेटला हथियारो अने कार्ट्रिज जे छे ते जप्त करवामां आव्या हता। हवे आ फरियाद नोंधाया बाद एटीएसे વધુ તપાસ હાથ ધરી છે અને કેટલાક લોકો જે લાયસન્સ જેમણે મેળવ્યા હતા બોગસ રીતે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે।